હલો. હાલો, હા મનસુખભાઈ બોલે છે? હાજી. ગુંદાળા ગામથી બોલું છું ભાઈ. ગોંડલની બાજુમાં ગુંદાળા ગામ આવ્યું ને, હા ત્યાંથી સીમનભાઈ વતરાજી પરમાર બોલું છું. હવે તમારી પરમિશન હોય ને જો 2 મિનિટ ટાઈમ હોય તો થોડુંક માર્ગદર્શન જોતું હતું. બોલો ને. હવે આપણે આ ગુરુ વિશે થોડુંક જાણવું હતું. કોણ બોલો? સીમન બોલું છું ગુંદાળાથી. ગોંડલની બાજુમાં ગુંદાળા ગામ આવ્યું ને, હા ત્યાંથી સીમનભાઈ વતરાજી પરમાર. મતલબ કાસ્ટ તમારી? હે? કાસ્ટ માંથી કઈ કાસ્ટ માંથી? એટલે એમ નથી કેતો, હા એ ગુરુ વિશે થોડુંક જાણવું હતું. મારે માર્ગદર્શન જોઈશે. આપણે એટલે કઈ જ્ઞાતિ માંથી બોલો એમ? કોળી સમાજ, તળપદા કોળી. હાજી હાજી બોલો બોલો. હા, હવે એક ગુરુ તો આપણે મનસુખભાઈ કાન ફૂકે ઈ હોય, બરોબર છે. હા હવે એ તો નાનપણમાં ફૂકા હોય. અત્યારે તમારી 49 વર્ષની ઉંમર છે. કોની તમારી? હા, હા તો હવે સદગુરુ કરવા એ ફરજિયાત હોય કે આમનામ જીવન ગારી નાખવાનું હોય? સદગુરુ કરવા એ તો કોઈ ફરજિયાત થોડું હોય. એ તો તમારે ગુરુ કરવા એ તો માણસને એક રીત રિવાજ છે, સમજો. હા હા, બરાબર. હા કે ભાઈ ગુરુ કરવાથી તમને રસ્તો બતાવે કે ભાઈ આવું આવું જીવન હોય છે અને આવું વસ્તુથી આવા પ્રયત્ન કરવાથી આવું બધું થાય એમ. બરાબર. હા, એમ ગુરુ કરવા એ કોઈ ફરજિયાત નથી હોતા. ગુરુ તો જેને કરવા હોય, અને ગુરુ કરવાથી તો માણસમાં થોડુંક જ્ઞાન આવે એમ, સમજાણ. બરાબર. હા, તો મેં કીધું જરાક માર્ગદર્શન જોઈ દો. માનવ જાતિનો અવતાર હોય તો એમાં ગુરુ ફરજિયાત હોય કે જીવન ગુજરી જાય તો ચાલે એમ? ના ના, હાલે ને. ગુરુ ફરજિયાત નથી હોતા. ગુરુ કરવા એ માણસને એનું એક પદ છે. હા, બરાબર. રાહ છે, રાહ. હા, બરાબર. જે માણસનો રસ્તો જોતો હોય એને કોકને પૂછવું પડે કે ભાઈ મારે અહીંથી ગોંડલથી ગુંદાળા જવું હોય તો એને પૂછે એટલે કે ભાઈ યાર્ડ પાસેથી નીકળી જવાય અને બસ સ્ટેન્ડ ને સુમરા સોસાયટીમાંથી નીકળ્યા. બરાબર. હવે કદાચ આપણે ગુરુ બનાવવા હોય તો સાધુ સંતોને બનાવવાના હોય, કોઈ બ્રાહ્મણને હોય કે? એવા સાધુ સંતમાં તો જે નામનો ભરેલો માણસ હોય એને ગુરુ કરો તો તમારું થઈ જાય એમ. કે નિજનો ગુરુ કોણ છે એમ. હવે મનસુખભાઈ નામને ભરેલો તો એવો તો ક્યાં મારે સંત ગોતવા જવા? એમાં ગોતવાના ન હોય ભાઈ, ગોતવાથી ન મળે. ગોતવા જાવ તો મળે નહીં. ગોતો આ તો ગન ગોવિંદો હરિભક્તો ને બાપુ હાથ નીચો, આ તો છે પ્રેમ પરખંદો. બરાબર. આને ગોતવા જાવ તો ક્યાંય મળે નહીં, કેમ કે આ તો ગહન ગોવિંદો છે. તો આપણે મનથી કોઈને ધાર્યા હોય તો એ રીતનું હાલે ખરા? મનથી કોઈ પણ વસ્તુ આપણે ધારી લઈએ ઈ એક મનને સમજાવવાનું પ્રતીક છે. બરાબર. તમને વાણી ન મળે. હા, બરાબર. ટૂંકમાં આપણે જે જીવનની અંદર માર્ગદર્શન જોતું હોય એ ગુરુ વિના ન મળે. એ તો સાચું ને? ગુરુ ને ગોવિંદ દોનું ખડા મેં કિસી કો લાગુ પાય, બલહારી ગુરુ મારા દેવની જેને ગોવિંદ દિયો બતાય. ગુરુ ને ગોવિંદ બે હામાં ઉભા હતા. પછી ઓલા ભાઈએ કીધું મારે ભગવાનના દર્શન કરવા છે, તને ગોતવો કેવી રીતે? એટલે ઓને કીધું કે ગુરુ ને ગોવિંદ દોનું ખડા મેં કિસકો લાગુ પાય. આ બે હામાં ઉભા, એમાં ભગવાન મારે કોને ગણવો? તો ગુરુ મહારાજે કીધું ઓલો બાજુમાં ઉભો ને ઈ જ ગોવિંદ છે, એના પગ પકડી. બરાબર. સંતો એમ જ છે એમ. એટલે એને બે હામાં ઉભા હતા પણ મારે કોને પગે લાગવું? એટલે એને ગુરુદેવે કીધું કે ભાઈ તું બીજે ક્યાંય ફાફા મારીમાં જો, ઓલો બાજુમાં ઉભો નીવડો ઈ ગોવિંદ છે, આના પગ પકડી લે. એટલે આનાથી બીજે ક્યાંય ભગવાન. એટલે જે તમારે બતાવી દે ભાઈ આ શ્વાસની ક્રિયા કરવાથી આ માણસની અંદર આવા ઉત્તેજિત થાય છે. બરાબર. બાકી કઈ ગુરુ કરવાથી કોઈ ગરીબ માણસ હોય તો રૂપિયા વાળો ન થઈ જાય. ગુરુ કરવાથી કઈ કાળો હોય તો ગોરો ન થઈ જાય. ગુરુ કરવાથી કદાચ ભાઈ પૈસાદાર હોય તો કઈ તમને કહો બહુ ધનવાન ન બની જાય. પણ મૂળ ગુરુ કરવાથી મનના જે ભેદ હોય એ મટી જાય. બરાબર. આ મનની અંદર જે ઉછાળા ચડી ગયા એ મટી જાય. બરાબર. એટલે એના માટે થઈને માણસોને ગુરુ કરવા પડે છે. કે કથામાં જાય, કે ભજન કીર્તનમાં જાય, ઈ મનને સમજાવવા સિવાયનું એકય સાધન જ નથી. ન્યા કણ કોઈ કુવાડા ધારિયા લઈને બેઠા નથી કે આવડે ભાંગી નાખે સીધા દોર થઈ જાય ને પછી ઘરે જાય. સત્સંગમાં જાય એટલે એનું મન સ્થિર થઈ જાય. બરાબર. તારા માણસનો સંગ કરવાથી માણસમાં સુધારો આવે. બાપુ કોલસાને ઉજળો કરતા કે બગડ્યા ઉલટાના ચોખા નીર, આ રાકની હારે હાલ્યો જાય નકી નીચ કે જે નકી બગાડ્યા બીજલા. બરાબર. સાચી છે. કોલસાને કદાચ ઉજળો કરવો હોય ને પાણીમાં જઈને મેળ્યો ધોવા તો બાપુ સારું પાણી પીવા જેવું હોય ને એ બગાડે.
હા ઈ ક્યાંય કાંઈ ન આવે, સાચું હોય. પણ હંસ ને બગલો બાપુ એક જ રંગના હોય, પણ ઓલું માછલા પકડતો હોય ને આ મોતીડા સરતો હોય, બે હોય ધોળા. હા હા. પણ જેના આહારમાં ફેર મોતી હોય, ન હોય. જેના હા, એ વાત આહારમાં સાચી. ફેર હોય. સાચું એટલે સાચું, શબ્દ રંગ છે એક ને, જ હોય. શબ્દ છે ને ભાઈ, એને મહાપુરુષોએ હા. મોતીડા કીધા, અને જે શબ્દનું ગ્રહણ કરે ને એને મહાપુરુષોએ હંસની વ્યાખ્યા આપવામાં આવી છે. હા, ઈ બરાબર. બાકી ઓલા મોતીડા જે સાગરમાં તરે ઈ હંસની વ્યાખ્યા માણસ માથે આપવામાં આવી છે. હા, આ બધી ઉપમાઓ છે ભાઈ. બરાબર. એટલે એમાં હું થોડુંક આ રસ્તે આપણે આવી છીએ, હું ભજનમાં જાઉં છું, ગરબી કરી છી. હા પછી મારા ફાધર ઓફ થઈ ગયા, એના ગુરુ એક સાથી સંત હતા, સમજી ગયા. હા એટલે એને મારા ફાધરે જમીન આપી હતી, 2-3 વીઘા જેવું દાન કરી હતા, એની જગ્યા બનાવી છે, અને અહીંયા પક્ષીઓને એવું ખાય છે, ને મંદિર છે. પણ તમે તો અહીંયા અમારી બાજુમાં જ છો ભાઈ, મારું ગામ તો રામોદ જ છે. હા, રામોદ જ છે. મારા સસરા હાથરી છે, અમારો રસ્તો જ ન્યા છે. મારા સસરાની વાડી અહીં હા, તો હું તો અહીંયા બાજુમાં જ રહું છું સાહેબ. હા, એમાં હું તમારા વિડીયો 2-3 દીઠા જોઉં છું, એટલે થોડુંક મગજમાં ઉતર્યું. એટલે કીધું આ તો કીધું બાજુમાં જ છે. હા, એટલે આવું બધું હોય છે ભાઈ. બધાને માણસના છે કઈ મતભેદ છે નહીં, નથી જાતા સાહેબ. જાતિમાંથી મતભેદ છે, ગુરુ જ્ઞાનમાં મતભેદ છે, ધર્મમાં મતભેદ છે. આમાં ક્યાંય મતભેદ મેટ્યો ને એવા માણસ અમને ક્યાંય જળી નહીં. તોળલ કે બાપુ અમને અમારા મળે તો અમે પંજો દઈને મળીએ, તોળલ કે અમે કાલાથી વણઝુર ન કરીએ. બરાબર. હા, એ સાચું. અમારા મળે તો અમે કે બાપા બધું ભરીને મળી લઈએ. પણ તોરલ કે બાપા અમારી જેવા મળે તો કે અમે પંજો દઈને મળીએ, તોરલ કે અમે કાલાથી વણઝુર ન કરી. હા, દીવો લઈને ગોતવા જઈ નથી જડે. હા, એટલે એવા કાલા જો ભેગા થઈ જાય ભાઈ, તો એનાથી અમારે શું વણઝુર કરવી. અમારા મળે તો કે બાપુ અમે પંજો દઈને મળીએ. એમ આ મહાપુરુષોની બધી વાતો છે સાહેબ. આ કોઈ અમારા ઘરની કઈ એકય વાત નથી. ના ના, એ તો સાચું છે. એ તો તમારા વિડીયોમાં જોયું હતું, એટલે મને જરાક કીધું હાલો મનસુખભાઈ આજે જરાક માર્ગદર્શન લઈ કીધું. તમારે પછી હવે ગુરુ વિશે બીજું શું હતું આ સિવાય? બસ કાંઈ નતું, બસ આજ એટલું જ જાણવું હતું. આ રસ્તે થોડાક આપણે હાલી છીએ, સમજી ગયા મનસુખભાઈ? બરાબર. અમે જગ્યાની વાત કરી, મારા બાપાએ સાધુને દાન કર્યું, એના ગુરુ હતા, એના ગુરુ ઓફ થઈ ગયા, મારા ફાધર ઓફ થઈ ગયા 2010માં. અને એની જગ્યા એનો આશ્રમ છે, તે વકાલું હોય, 2 માણસ આવે તો ચા પાણી પાવું, સબૂતરો છે, સૈણ નાખું, રોટલા નાખું, 2 પીડિયારા પૂરું, આવું સુધી કરું છું, જગ્યા હકાલું છું. ના બસ એ બહુ સારી વાત છે સાહેબ, એમાં કઈ વાંધો નહીં. તો દયા ને ધર્મ, એ તો સાઈ વલી કીધું કે દયા ને ધર્મ ઘટમાં રાખી લે, ઓઈએ પીયું કા શહેર. સાઈ વલી કે અમે નામ માં નિવાય જા, અમને પલમાં થઈ ગઈ છે લીલા લહેર. બરાબર છે. જેને નામને પકડી રાખ્યું પછી બાપા એને એ પલમાં થઈ ગઈ છે લીલા લહેર. દયા છે ને એનાથી મોટો એકય ધર્મ નથી. આ ઈ સાચું. દયા છે ને ધર્મનું મૂળ. દયાને તું ધર્મ સમજી લે, બીજા કઈ ગાપા મારવા જેવું છે નહીં આ જગત ની અંદર. પણ જેને સમાનતાની જેની દ્રષ્ટિ હોય, જેને તમને વિચાર કરો કે એક આંબો પાક્યો હોય, હવે એની અંદર જો ફળ આવે ને પછી આંબો નમી જાય, પછી એને ટેકા મૂકવા પડે છે. એમ જે માણસની અંદર એવા ગુણ નામનો જો ફળ પાક્યું હોય તો એને આ જગત પાસે નમી અને એને આ જ્ઞાન પીરસવું જોઈએ. એટલે એને નમન કર્યા જેવી વાત છે. બરાબર. જેમાં ફળ આવે એમાં, એમ જે માણસમાં જ્ઞાન રૂપી ફળ આપે, કોઈનામાં તમને કહું શબ્દ રૂપી ફળ હોય, કોઈનામાં એવી તત્વ સમાયેલા હોય. કુદરતી બક્ષિસ છે સાહેબ. એમાં કોઈ ભગવાનના, કોઈ રામચંદ્ર ભગવાનની વાત નથી કે જે દશરથજીના ઘરે જઈને ઈ રામની વાત નથી. આ ઘટોઘટ રામ બોલે ને ઈ રામની વાતો કરી. હા, ઈ તો સમજે તો હાઈ રહે ને, નો સમજે તો કઈ કોઈને જડતો નથી. હા, એટલે મહાપુરુષોએ આની બધા આવા ખોળગત કરીને કીધું, ભાઈ એને બરાડા પાડીને કીધું, પણ આમાં સમજાણું જ નથી. કર્મણ ભગત હતા ને, લક્ષ્મીરામ ભવાયા હતા. કોણ હતું? બરાબર. આવી લક્ષ્મી સાહેબ ભવાયા હતા ને, એ કર્મણ ભગત વણકર હતા. હવે લક્ષ્મી સાહેબ છે ને, એની બેનના ઘરે જયારે ભવાઈ મંડળ રમવા ગયા ને, તો એને હુતર ઘટ્યું. હવે હુતર ઘટ્યું ને એટલે એને એની બેનને કીધું કે બેન આપણે સાંજે ઓલું પડ બાંધવું ના, ભવાઈ મંડળ રમવામાં હુતર નથી તો આનું કરવું શું? એ કે આપણા ગામની અંદર એક વણકર છે ને કર્મણ ભગત, એ કે એમના ઘરે જાઓ અને ન્યા કણે તમને આપશે હુતર. આપણે ઓલું પડ બાંધવા માટે, કાકડા કરવા માટે થઈને હુતર ત્યાંથી લઈ આવો.
ઈ હા, લક્ષ્મી બરાબર. સાહેબ ભવાયા તમને કહું ઈ કર્મણ ભગત ના ઘીરે જાય છે ન્યા જઈને હૂતર માંગ્યું કે બાપા અમારે થોડું હૂતર જોઈ છે કે બેટા તમારે શું કરવું હૂતર ને ભાઈ આ વૈધું હોય છે હૂતર એને તમારે શું કામમાં લેવું કે બાપુ અમે ભવાયા છીએ અને આજ અહીંયા તમારા ગામની અંદર અમારા ભવાઈ મંડળ રમવાનું છે હા, હા, અને આજે બરાબર. મારી બેન ને અમે આ રમત રમ્યા છીએ ને આ જે કાંઈ થાય ઈ મારી બેન ને વરના જે કાંઈ દાણા ને 5 પૈસા થાય છે વર ભેગા થઈ જાય એટલે અમે આજે અહીંયા રમત નાખીએ અને અમારે હૂતર કીધું છે એટલે ભગત તમારા ઘરે હૂતર લેવા આવ્યા છીએ એટલે એને કીધું ભગત તમે પણ જોવા આવજો કે બાપા તું આ તમે જે વે પહેરો ને ઈ રાતના પહેરો ને સવારે તો કાઢી નાખો કાઢી, હા. પણ તમે એવો જો વે પહેરતા હો કે આ પહેર્યા પછી જિંદગીભર ઉતારવો ન પડે એવો વે પહેરતા હો ને તો અમે જોવા આવી આ વે માં મારે શું જોવું સવારે તમે પાછું બદલાવી નાખો હા, ઈ નહીં જો એમ. હા એટલે એને કર્મણ ભગત ને લખીરામ ભગત ને એવું લાગ્યું કે કર્મણ ભગત મને કઈક ખાન કરી પછી એને કીધું કે બાપા એવો વે કયો આવે ઈ મને કયો ને તો હું ઈ પહેરી લઉં કે બાપા ઈ નથી પહેરાય એવું ને એમ તાત્કાલિક સમજાય એવું પણ નથી એટલે એને પછી તમને કહું એને એવું લાગ્યું કે મારું દીકરું અહીંયા સમજાય એવું છે પછી ઈ રમતની અંદર રાતના 10 વાગ્યા લગન કર્મણ ભગત હારે લખીરામ ભવાયા ઈ એની હારે તમને કહું સત્સંગે ચડી ગયા તા એની બેન આવી ઘરે ભાઈ મારા ઘરે આજ રમત છે ને તું અટાણે અહીંયા આ મેઘવાળ હારે વાતુએ ચડી ગયો તને ખબર છે આજ મારે ત્યાં રમત છે ભાઈ તારે વહેલું આવી જવું જોઈએ ઈ કે બેન મને હવે છે ને અહીંયા થોડોક આનંદ આવ્યો છે એટલે તમે ત્યાં પૂગો હું હમણાં આવું જ છું હા, અને એને કર્મણ ભગતે જયારે નામ સમજાવી દીધું ને આપડા જે ગુરુની વાત કરો છો ઈ ગુરુના મંત્ર એને સમજાવ્યા શું કીધું હા, એને ગુરુ ઉપદેશ લખીરામ ભવાઈ એને આપી દીધો અને લક્ષ્મી સાહેબ પછી ઈ ભવાઈ મંડળની અંદર નરસિંહ મહેતાનું પાત્ર પહેરી અને એની અંદર રહેમાન ત્યારે પેલું ભજન એને ગાયું કે વર્તાણી આનંદની લીલા મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા બરાબર. હા, સાચું સાચું. હા, બેન બેન કે મને છે ને હવે વર્તાણી છે આનંદની લીલા એ મારી બેની મને ભીતર સદગુરુ મળી ગયા છે કે મને જે કર્મણ ભગતે નામ સમજાવી દીધું ને હવે મને આનંદની લીલા મારે વર્તાઈ ગઈ છે આ દેહની અંદર એટલે મને આ વર્તાણી આનંદ લીલા મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા એને બે કીધું કે બેન કોટિક ભાણ તો ઉગ્યા છે હવે મારા દિલની અંદર હા, કોટિક ભાણ ઉગ્યા દિલ ભીતર મેં તો ભૌમ સગળી ભાળી ઈ મોલુમાં મારો શ્યામ બિરાજે બેન કે મને ત્રિકુટીમાં લાગી ગઈ હવે મને તાળી એ મારી બેની મને ભીતર સદગુરુ મળી ગયા સાહેબ જેને આ સદગુરુ મળી જાય ને પછી એને બાપા કોટિક ભાણ અંદરથી મને ઉગવા હા, હંધી ઓટોમેટિક અંદરથી ને જુગાવો કરે. હા. હંધી. ઈ બહારની વસ્તુ એને ટૂંકમાં કઈ દેખાય નહીં. બસ એટલે એને જ્યાં લગણ આંતરિક ભાવ ન જાગ્યો હોય ત્યાં લગણ બાહ્ય ભાવ બધો છે ઈ એક રંગ રોગાન છે સાહેબ હા, આપણે કોઈને લલોપાટ કરીને આવો બાપા ઢીકડો બાપા પણ એનો આંતરિક ભાવ નથી આંતરિક જો હા, એ ભાવ તો. હોય તો આ જગતમાં ક્યાંય ભગવાન વિયોગ્યો નથી ભગવાન એટલે એક અલૌકિક શક્તિ છે ઈ શક્તિ જ્યાં કામ કરતી હોય ત્યાં બાપા હોલ વિશ્વ સામે પડે ને તો એનું કાંઈ આવતું નથી નથી યાર. કેમ કે અલૌકિક શક્તિ કામ કરે ત્યાં આ શક્તિ શું કરે એવું મહાપુરુષો કહી ગયા ભાઈ આમાં અમારા ઘરની વાતો નથી ના ના ઈ સાચું સાચું મનસુખભાઈ. હા એટલે આવું બધું હોય ભાઈ ભલે કાંઈ વાંધો નહીં આવો ત્યારે આવો રામો સ્પેશિયલ રૂબરૂ મળશો બીજું તો ભલે ભલે હું એની કોઈ નીકળીશ ને એટલે તમને ફોન કરીશ ગમે ત્યારે નીકળીશ ને ત્યારે. તમારું નામ શું કીધું ભાઈ ચીમનભાઈ ઓતરાદી પરમાર. ચીમનભાઈ ઓતરાજી પરમાર તરફદા કોળી હા, તરફદા કોળી અને મારા સસરા સાણસલી છે ઈ મકવાણા છે. ઓકે સાહેબ કાંઈ વાંધો નહીં ભલે હા, અને સોલંકી નો ભાણેજ છે. કાંઈ વાંધો નહીં ચાલો ભાઈ જય ભીમ જય ભીમ.